જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હારો થયો બાપના માન હેઠ હેઠો તો હું તો નકા માથે પડત ને મારા માથું ભાંગી નાખે। એલા વિપલા, હા આયા આ ઓયડો બનાવ્યો લાગેસ? ના ના, રવોડું છે। હું મસકરી કરતો હોઈશ મુંડા। એલા ભાઈ, હું જો ને આ ભોન રાઈતે હતો ને, હા, તો ઉપરથી ડાળ પડી। આ પીપરની? હા, તા તો હરી કઈક મારે માતાજીની દયા તો તે દી હું રાઈતે સૂતો નતો। હા ને એમ ધારી નાખે મારું પૂરું થઈ જાત તો પછી હું હમણાં ભૂલો પડ્યો મોરો આવતો રે। હે આનું કઈ નક્કી નહીં ભાઈ, પડે તો મારે તો ઉપાધિ વાળું છે। ના ના, ઈ પડે એમ હતી ની તો ડાયરેક્ટ પડી ગઈ હેઠે। ઈ હવે કઈ પીડા નથી। બે જા ઓયડી બનાવી એ ધોરાન નીણ ભરવા। આમ થોડોક સેટો બે અત્યારે માણા માણા ગરમી લાગે। ગરમીનો બફારો કેવો છે આ વરસાદનો? આમ જો, હા, મને છે ને મોતની જરાય બીક નથી। મારા ખાનદાનમાં સેલો હું, આખો આખે આખો હું। વાહ, કેમ એક જ વૈધો ને બાકીના ક્યાંય ગામત્રે ગયા છે કે ડિલીટ થઈ ગયા છે? કોણ જાણે, બધા ગાયબ થઈ ગયા। એટલે છે ને કાલ સવારે હું મરી જાઉં ને તો મારી લીલ પણ આવે એવું કોઈ નથી। એલા ભલા માણા, તું રોમા ને આમ જો હું બેઠો છું, તારું બધું થઈ ગઈ। ચાલ ચાહો જલાલી હોય તો ગમે એ આવી જાય। હવે તું કેટલી મહેનત કરીશ, હવે ક્યાંથી ભેગું થાય? ભાઈ, તો મને ખબર છે તારી પાસે કાંઈ નથી, બરાબર? તારે ખોયડું બધું ઓલું છે બીપીએલ નું, એ મને બધી ખબર છે, બરાબર? પણ તું ચિંતા કરમાં। આમ જો 50,000 નો વેત થઈ છે તારે। બેગ તો નથી થાય એમ, પણ ગમે ત્યાંથી હું ભેગા કરી લઈશ 50। આ તો આખા પાછા ગમે તે હગાવાલા પાસેથી 5-10 એમ કરીને 50 ભેગા કરી લે, બરાબર? ઘરઘણું કરી દઉં તારું। હગાવાલા મને નહીં મેળાવે। હા, એ ઓળખે છે, ઈ મને દેતા નથી। યો ઈ વાંધો પડ્યો ને પાછો। ગમે ત્યાંથી વ્યાજે લઈને હું તમ તારે 50,000 નો મેળ કરી દઈશ। આ તો 50 નું મેળ કર એટલે હમણાં તારે ઘરઘણું ઘરગેણું નથી કરવું, મારે તો સાર સકેડી ફરવી છે। 50,000 માં સકેડિયું ફરવીશ તારે? તો મારા 300 માં સકેડી ફરી આવે છે, તો હું તો 50,000 દઉં છું। ઈ 300 માં મેળામાં ફજર ફારકો આવે ને એમાં તારી ડોઈ ફરવા જાય છે। એનું જ કહું છું। તું એક કામ કર, પસાનો કેક વહીવટ કર હરખો, બરાબર? અને મને દઈ દે, અને હું કહું ને તેથી તું તારે આવી જા। કાઈ વાંધો નહીં, થઈ જાહે ને ફાઇનલ? હવે મારી વાત સાંભળ, હું આ બળધિયાના ને ખૂટિયાના હાટા ડોઠા કરું છું, તો ભેગા આવાય હાટા ડોઠા જ કરું છું। એમ? તું ઈ મોજ કર, પણ ટકા ટકો એમાં કાંઈ ઘટે નહીં। વટ પડવો જોઈએ ગામમાં નીકળું તો। વટ જ પડશે। એમ? હા, તું પસાનો વટ પાડી દેજે, ઓ ઈ ભૂલાય નહીં। હાલ હવે ઈ હું કામ કરવા માંડું પેલા। કેટલા? પસા પસા મારો દીકરો પર રાજી એવો થયો। એ ઓલા છોકરાને મોકલો ના, બીજું હજી નો આવી। બોલ કા વિપલા, કેમ આટલી બધી વાર લાગી? વાર તો લાગે ને, કે હવે થોડા પેલા જેવા ટાટી હાલે છે, ધોડીને હપ કરીને પોગી દે। તે હું બોલાવી? આમ જો, હા, તારા જોગું એક માગું ગોઈતું છે મેં। આ ઉંમરે માગ? હા, ઉંમરે હવે હજી લગ્ન કરવાની તારી ઉંમર છે। જો આવ્યા ઢોરા આવ્યા એની વાંધો નથી, પણ તું આ હે ને હેઠે ઢોરની કોઈને રખડેસ ને, એ મને હે ને હાવ જોવાતું ગમતું નથી। એટલે એક જગ્યાએ એક છોકરો તારા ઉંમરનો જ છે, છોકરો ને ડોહો કે એ ડોહો જ છે। છોકરો સાયું કાઈ છે એને? કાંઈ નથી, હાવ વાંઢો માણસ છે। પેલેથી બાયડી જ નથી? બાયડી નથી, બિચારાને ચડી નથી, સમજ્યા? ઈ કે કોક સંસ્કારી હારી જડે ને તો મને વાત કરજો। એટલે મને તારું મગજમાં આવ્યું। મારા સંસ્કારની તો તને ખબર છે ને, એટલે તો હું વાત કરી તારી। ગામમાં ક્યાંયથી મારી રાવ આવી, ક્યાંય કોઈ દી નહીં, પણ માલ મિલકત છે કાંઈ? જો માલ મિલકત બિચારા ઘર કાંઈ છે નહીં। આમ બિચારો હાવ ભોળો માણસ છે, બરાબર? પણ ખાવા પીવામાં તને કાંઈ ઘટવા નહીં દે, બરાબર? બીપીએલ નું મકાન જડ્યું છે હમણાં મફતિયામાં, આ મફતિયામાં જડ્યું છે, બરાબર? એટલે આમ જો, આપણે પૈસાને શું કરવા છે? માણા હારા જ ગોતવાના હોય, બરાબર? માણા હારા હે એટલે તું ના નો પાડતી। હા ભાઈ, ગમે રીતે તો હાલો ને, હું એક ઠેકાણે પડી રહું। હે? હા, એમ ઈ મારું ધ્યાન રાખશે, હું એનું ધ્યાન રાખ। એ તારું ધ્યાન રાખશે। હા, એનું ધ્યાન હું રાખી, મારું ધ્યાન ઈ રાખશે। મારો ધણી ઈ ને એનો ધણી ભગવાન।
તો હું એને વાત કરી દઉં. હા કર દે ને પછી એક કામ કરજે, શું? એને વાત કર દે ને આપણે જ ત્યાં જોણ કરવા જાય તો મારે હું સીધું ખોયડું જોવાઈ જાય ને. હા ઈ સાચી વાત. લે મારે ખોયડે રહેવું છે તો મકાન તો મારે જોવું પડે ને. તારે બધું જોવાઈ જાય, તારે અહીંયા રહેવું છે એટલે તું જોઈ લે તો ઈ બરાબર. લે ઈ વ્યાજબી કહેવાય. બરાબર, તો જાવું જ છે. હા એ નક્કી કરીને મને કેવરાય એટલે જઈ આવશું. એવું હે? કાંઈ વાંધો નહીં, નક્કી હું તો કરીને તને કેવું રહું. હો હારું. બિચારીનું ઘર બંધ થઈ જાય ને. રાજુ બાપા, એ રાજુ બાપા, હા બેટા. પાછા મને ઘરે બોલાવે ને જવાબ ન દે લે. ઊભી રહે. લે તપેલું લઈને કેમણા? ત્યાં હેઠવાડો છે ને. છે નાખી દો ગાય. ના ના નાખ્યો હામે જ છે. ના ના. અલિયા તમારા હાટુ બૂટ લઈ આવી. હે? એમાં એવું છે તમાર જમાએ લીધા ને એકવાર પહેર્યા પછી એને લેતા તો લઈ લીધા પછી કે મને કલર નથી ગમતો તો મેં કીધું મારા બાપાને દઈ દે પહેરી નાખ. બેટા મારે તો કલર નું કાઈ ન હોય, પગ ઢંકાવા જોઈએ. બહુ સારા છે હો. ગઈમાં તી હવે ઈ કયો મને બૂટ ને મૂકી દો સાઈડમાં કે તમારે મારું અર્જન્ટ શું કામ હતું. એ જો આ રાખી દો, આ દિવાળીના પહેરવા થાય છે. તું મારી ભત્રીજી છો. ગામમાં કોઈને મારું પેટમાં ન ભરે, તને ભરે છે. મોટા બાપા હવે આપણા કુટુંબમાં આપણે બે જ વૈદા છીએ આગળ પાછળ, બાકી તો કોઈ છે નહીં. એટલે છે ને મેં એવું વિચાર્યું છે બેટા કે મારા જોગું છે ને હું ક્યાંક ગોતી લઉં અને લગ્ન કરી લઉં, નહીતર હું મરી જઈશ તો મારા લીલ કોડ પરણાવશે. ઈ વાત તમારી સાચી હો રાજુ બાપા. હું તો એમ કહું છું તમે તમારે કે ઠેકાણું હોય ધ્યાનમાં કોઈ કરી દેતું હોય કરી લ્યો, મને કાઈ વાંધો નથી. આમ જો હા આજ હું વાર થયો? આજે ગુરુવાર થયો ને, શનિવારના આવે એમ છે મને જોવા. તો તું છે ને શનિવારે સવારમાં અહીંયા આવી જાજે અને છે ને સોડી આરે તું વાત કરી લેજે. બરાબર, આપણા ઘર લાયક હોય ને એટલે આપણે કરી નાખવું છે. પણ જો બાપા હવે જે સોડી આવે હા. એની આરે હું ચોખવટ કરું કે વાહિંદા કરવાના છે, કચરા પોતા કરવાના, આ કામ કરવાનું, તો પછી તમને ખોટું નહીં લાગે ને. બટા તું મારું હારું જ વિચારવાની છો ને. અને હવે જો મારી ઉંમર થઈ ગઈ, જુવાની મને ભૂલાઈ ગઈ, એટલે હવે જુવાનીની વાતો મને યાદ ન હોય, એટલે હું વાત કરવી ને એ હું કરવા જાઉં તો બખેડો થઈ જાય, એટલે બધું ઓરિયો ગોરિયો તારી માથે નાખો છે. તમે તમારે કાઈ ઉપાધિ ન કરતા, શનિવારે સવારે હું આવી જઈશ, તમારા જમાઈ નહીં આવે ઈ જાય છે ખટારો લઈને રાજસ્થાન. એ હારું. હો? હા અને આમ જો બીજું કાઈ પણ કામકાજ હોય ને તો મુંજાતાની ફોન કરી દેજો. હા ભલે. ઈ તો પછી જો હક પણ નક્કી થાય તો એનો શણગાર લેવા જવાનું થાય છે તો ઈ આપણે બાપ દીકરી જઈને લઈ આવશું. ઈ તમે તમારે કાઈ ઉપાધિ કરો માં, પેલા કંકુના થઈ જવા દો એટલે હંધોય થઈ જાહે. આપણે ક્યાં કાઈ ઘટે છે ઘરમાં એ. હાલો તો હવે હું જાઉં. હા ભલે. શું ઘડીક આગળ ને ઘડીક પાછળ ને? શું આ બાપાજીનો રોડ છે? બાપુજીનો તો રોડ નથી પણ ટેક્સ એવડો ભરી છે એટલે દિવસ હાકી. પણ ટેક્સ તમે રોડ નો ભરો, અમારો તો નથી ભરતા ને. લેવા દેવા વગરનો જ મેં તારી દીધો હોત તો મારો તો નાની ઉંમરમાં દાડો થઈ જાત ને. આહાહાહા, નાની ઉંમર 50-60 વરા ખાઈ ગયા, કઈ નાની ઉંમર નો કહેવાય. હજી ગામમાં પૂછ, કોઈ એમ નો કે 60 વર્ષનો 70 વર્ષનો થયો. હજી આમ જો હા, કડે થડે છો. હજી તો આમ મને અંદરથી એવું લાગે કે હું હજી 20 વર્ષનો છું. વાહ 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 વાહ. વસ્તુ બધી સોખી ખાધેલી ને. હા, સોખો માલ જ ખાધેલો છે. હા, હા, કેમનો જાસ? ગામમાં જાવ છું, તમે કેમણા જાવ છો? મારે આ જો ને ઓલા મજૂરના છોકરા, મારા દીકરા સાયકલ વાડીએ લઈને જાવ હા, તે હું આખો પાછો થાત મારા દીકરામાં ખોદા મારી દે છે, પાંચડ પાડી નાખે છે. ઓહોહોહો, તો મેં કીધું હવે સાયકલ આખી લઈ જાવ, કીધું વ્હીલ કાઢીને જ લઈ જાવ. ભાઈ રે ગોદા મારે હો પણ. કઈ મારા દીકરા નથી આમાં રહેવા દીધું, વાળ ગોલા કાઢી લે. ઓહોહોહો, થઈ શું તે હું હાલે કાકા? બસ હાઈલા રાખે જો આમને બધું. હવે એમ નહીં, હા. તમે ધંધા પાણી શું કરો એ તો કોક દી કયો.
ધંધામાં તો રવિડા એવું છે ને કે આપણે થોડાક બળદિયાને હાટા ડોઢા કરી છે. બળદિયાના કરો છો કે બાયુના? એલા મરી ગયા. બાયુના એમ હાટા ડોઢા નથી કરતા. તો પણ કોકનું એવું અટકું હોય ને હક પણ હાંધા નો થતા હોય ને હા, તો અહીંયા હું જરાક ફિટ કરાવી દઉં છું એને. તમે ચોકઠું ફિટ કરી નાખો એમ ને? હઉ, મારે કાકા ઓળખાણ કેવડી તને ખબર છે? હે હઉ, હું ગમે ત્યાં વાત હલાવું ને હમ. એટલે અહીંયા વાત પાકી જ હોય. હમણાં કેનું કરાયું? હમણાં જો ઓલા રાજિયાનું કરાવ્યું છે અને હમણાં બપોર પછી અહીંયા સોડી આવે છે હા બરાબર, હા હિરોઈન જેવી. હા. એને ઘરે જોવા જવાનું રાજ્ય. રાજ્યનું તમે હક પણ કરાયું? કરાવવું જ પડે ને યાર, ગામમાં રહેતા હોય તેટલું કામ ન કરી. મારા બાપ, ક્યાં રાજ્યની ઉંમર 80 દિવાળી ખાઈ ગયો છે ને એનું તમે હક પણ કરાયું? હા તો ભાઈ હવે બસ બિચારો બે દિવાળીઓ ખાઈ છે ત્યાં તો ઈ ઉકલી ગઈ છે, પણ જાતા જાતા એને એમ થાય ને કે અમે બે માણા ફટાકી હાયરે ફોડ્યા. તો રાજ્યના ઘરે જઈ છે ને બધું? હા એને ઘરે જ જવાનું બપોર પછી. જો એમાં બપોર પછી મારે આવવાનું થાય. આવો ભલે પણ કઈ લોઢીના નો થતા અહીંયા, આમ છે ને તેમ કરીને બધું ફિટ માન કર્યું છે, ક્યાંક તોડાવતા નહીં. એમાં એવું છે હું ન આવત, પણ જો રાજ્યો ગમે એ કામ કરે ને મારા બાપાની સલાહ લે. હે એટલે મારા બાપા તને માંદા છે એટલે એનો બધો વ્યવહાર મારી પાસે છે, એટલે મારે તો આવવું પડે. હા ઈ હાસી વાત હો. કાઈ વાંધો ને, તું તારે બપોર પછી આવજે. હાલ કાંઈ વાંધો ને, હારું મારે મોડું થાય સાયકલ માં પંચર કરાવીને હા. મારે પાછી છોડીને તેડવા જાવું સાયકલ. કાંઈ વાંધો ને, હાલો હું જાઉં હો. હા હારું. હા બાયણું બંધ કર, હા કાઢતું જી છે રસ્તામાંથી. ભાઈ રે પણ હો. હારું ભલે હાલ. બાપ ના વેત એક ઠાઠું રહી ગયું, ભેગું લેતો જાત. મારું દીકરું ભૂલાઈ ગયું છે. હા 1 તારીખે રાજ્યાનું જોવા જવાનું છે અને 2 તારીખે કમાનું જોવા જવાનું છે. અરે 3 તારીખે મારું. ક્યાં ગોઠવું? તમે ગોઠવું તો ખરા. ક્યાં મેં તારું ગોઠવું? તો તમે તારીખ તો લખો હો. તારીખ લા ભાઈ, જેનું જોવા જવાનું છે ને એની તારીખ લખું છું. છે મેં તો મારું તમે ગોઠવી નાખો એટલે મને તમે બોલાવ્યો એટલે હું તમને કહું છું કે 3 તારીખે મારું ગોઠવી નાખો. તું તો જાણે કેમ હું રેશન કાર્ડ ના ચોખા વેચતો હોય એવી રીતે સીધો પડ્યો કે મારું નામ. પણ તમારો ધંધો જ ઈ છે. મારો ધંધો ઈ છે, સાચી વાત છે, પણ તારા બાપાને મને હાથે ખોટે કઈક વાત તો કરવી પડે ને, તો ખબર પડે કે મારા છોકરાને ગોઠવવાનું છે. બાપા તો આજે નહીં ગોઠવે ને કાલે નહીં ગોઠવે, તમારે ગોઠવી દેવાનું છે, પૈસા મળી જાય. અરે સૂર્યા, પૈસાનું યાર તારી જ્યાં મારે ઉપાધિ હતી. હે કેટલીક સગવડ છે આપણી. કેટલા જોઈ કયો ને ભાઈ? એટલે આમાં તો શું છે ભાઈ, અમે વાળી પાર્ટી કેવી છે, સંસ્કારી રૂપારી, ઈ પ્રમાણે પેમેન્ટ થાય. જો મારે કેવું ગોતવાનું ખબર છે? હા, રૂપાળું નથી જોતું. હાલો કાળું હાલશે. કાઢું હાલશે. હા રૂપારું નથી જોતું. ના, કાંઈ વાંધો નહીં, ઈ ધ્યાનમાં છે. હાલો આંખું હોવી જોઈએ, મોઢું હોવું જોઈએ, કાન હોવા જોઈએ, હાથ હોવા જોઈએ, પગ હોવા જોઈએ, બધું હોવું જોઈએ. તારો કાળો કલર છે એટલે તારે કાળી જોઈશે. અને કાળી વસ્તુમાં આ બધું તે કીધું ઈ તો ફ્રી આવશે હો. ઈ મુંજાતો ને એના પૈસા નહીં લાગે. બ્લેક વસ્તુ રહી ને ઈ હે ને શૂટ થાય હા, અને બ્લેકિંગ વ્હાઈટ થઈ જાય બોલું. કોઈની નજર નો લાગે. હા, બાઈ ઉપર. સમજી ઓલી ગયા. રૂપારી હોય તો મારો દીકરો 3 જણા મોટરસાયકલ લઈને આટા મારે શેરી ઉપર. તો આ હામી આવે તો બીન જાય 10 જણા. મારો દીકરો લાખ રૂપિયા થઈ છે. લાખ એ કારીના લાખ ન હોય 30,000 જ હોય. સગના છોકરી રહી ને કારી, એના હમણાં 2 લાખ રૂપિયા લીધા. ઈ કારી જ છે. પણ એને સામે તમે ગોતીને એવું દીધું, પૈસાદાર પાર્ટી ગોતીને દીધી, કરોડોપતિ ગોતીને દીધા તો તમને દે જ ને. તો તમારે ક્યાં કાંઈ ઘટે છે? એકાદું અમે વેચી નાખશો કટકો, સમજાણું તમે? માથાકૂટ કરીમાં લાખમાં 30 ઓછા દેજે, બસ 70 દેજે. હાલ હવે આમાં પછી આમાં કાંઈ ઘટે એમ નથી યાર. પછી ધંધામાં તમે હાવ આમ ભલા માણા, એક તો મારે કાળું બૈરું ગોતવાનું, એમાં મારા પૈસા લાખ રૂપિયા જાય, બધી કોથી મુંડાવાનું મારે. તો મુંડું ગોતવું છે, હાવ ટકો ગોતવું છે. મુંડાવું કરતા એમ નથી કહેતો કે તારું ઘર બંધાઈ જાય. એ બધું માઈ ગયું. તમે છે ને 3 તારીખે આપણું પાકું ફાઇનલ ગોઠવો અને ગમે હાલશે. મારે ઘરે જઈને બુકમાં જોવું જશે 3 તારીખમાં કોઈ બીજો મુહૂર્તિયો છે નહીં ને.
નકર પછી તારું આપણે 6 તારીખે ગોઠવી. એ 3 તારીખે ગોઠવો, 7 તારીખે મારે પછી આમ જાવું છે. એવું છે? હા, કાઈ વાંધો નહીં. ઓલું વિદેશમાં ઓલું શું કહેવાય, હનીમૂન કરવા. હનીમૂન કરવા? હા તો કારીન લઈને. હા. મારો દીકરી કારીન લઈને પછી અહીંયા ઓલી બધી ધોરીયું છે ખબર છે ને? અરે જાવું છે ક્યાં ઈ તમને પેલા ખબર છે? ક્યાં? કેનેડામાં. એ તો બધે કારે કરે પછી કારી ખોવાઈ ન જાય એમાં હો. નો ખોવાય તો વાંધો નહીં. એમાં શું હે ખબર હે? હા. એવું નિશાન એવું કરી દઈશ કે ખોવાય જ નહીં. હા તો વાંધો નહીં. એટલે અહીંયા હે ને મારું નામ લખી નાખજે. એ અને કરાવ્યું તું. તમારું નામ ન હોય તો કેનું નામ હોય? મારું હોય. આ તો તારું લખ જાલ. કાઈ વાંધો તું તારે અત્યારે નીકળ. તે મને ગોટાળે ચડાવી દીધો. મારા કેટલી તારીખે ક્યાં જવાનું તો નહીં. મારે ફરથી યાદ કરાવવું છે હો. 3 તારીખે હું ફાઇનલ ઘોડો કમ્પ્લીટ કરીને રાખીશ. તું 3 તારીખે કમ્પ્લીટ થઈ જાય. કાળો ઘોડો હો. લા ભાઈ બધુંય કારે કારું જાલ ને ભાઈ જાને તું. સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. 3 તારીખ હો. આ 3 તારીખ. અંધારિયામાં ઈ કારું. લા ભાઈ તે તો બહુ કહી રહી હવે હો. રાઈતે લગને રાઈતે ખબર જ ન પડે. આ કાઈ વાંધો જાવ. તો હવે 3 તારીખે સૂર્યને કારી બટકાવાની છે. બાપા હા તમે અંદર વયા જાઓ, મહેમાન આવે ને તે બોલાવું તે આવજો. જાઓ, બિલાડું આવ્યું લાગે, વાસણ નો અવાજ આવે. જાઓ તો રહોડામાં. આવો આવો. ઓ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. ક્યાં રાજુભાઈ? બોલાવો બોલાવો, બેહો. બેહો અહીંયા બેહો તમે. લાઈફ કા કાઢી છે? મહેમાન છે. હા, સમજી ગઈ પણ ખોયડા તો હારા છે. કોયડા હારા છે. પાણી ક્યાંય પડે એમ નથી. એ રાજુ બાપા, હા આવો તો બારા. મહેમાનનું મોઢું જોવું હોય તો વાર લાગે હજી. નિરાત રાખો. પેલા જેના હાટુ આવ્યા છે ને હા. એના મોઢા અમને જોવા દ્યો ને અમારા એને દેખાડવા દ્યો બાપા. આવી ગયા, જોઈએ આ મારા બાપા. આ મૂર્તિઓ હા, એમ કઈ વાંધો નથી. હું ગઈમી. હા બહુ પાણી ભરી આવું. હા પાણી પાવ પાણી પાવ. પાણી પીને પછી વિચાર કરી લઈ કે પછી આપણે આગળ વાત હલાવી. તમે એને શું થાવ? હું એના નાના ભાઈની છોકરી એટલે કે ભત્રીજી થાવ. બરાબર. ઠેર. અહીંયા ભેગા રહ્યો હો? ના ના, મારા તો લગ્ન થઈ ગયા. બે નાના છોકરા છે ને, આઘી રહું છું. લેવા પાણી લ્યો. પાણી હું લઈ આવત બાપા. પાણી બહુ ટાઢું છે. એને માટલું નવું લીધું છે. હે હમણાં લીધું? હા. હા હવે તમારું નામ? મારું નામ વીજળી. આમ જોવો, આ ઘર છે ને, આ તમે જોયું જ છે? હા જોયું, બાર થી જોયું, અંદર તો પછી જોઈ લીધું. આમ જો તું ઘડીક શાંતિ રાખ. રાજુભાઈ અને આ બે વાત કરી લે સમજ્યા? કરી લઈએ, પણ આ તો મેં કીધું ખાલી કામકાજનું કહી દઉં. જો ઈ બે જણા જ છે, બીજું કઈ કામ નમરે. બે જણાના રોટલા કરવાના ને વાહિંદા ને કચરા પોતાની ઈસ્કા. એ તો લગન પછી બે જણા થઈ છે ને, અત્યારે જ નથી ને. હારું બાપા. એ બાપા આ રાજુભાઈ આવો ને. વાહિંદાનું કીધું ઢોઢ ઢાકર છે. કોણ જાણ ખોટિયા રાખ્યા હોય. ના, ઢોઢ ઢાકરમાં તો એક બકરી છે. હા જોવો, હા એમ કહું, તમારે હે ને એની હારે હરખી વાત કર લેજો. બગડે એવું કરતા નહીં. નો બગડવા દો. આય આવતા રહ્યો બાપા, આ બાજુ આવતા રહ્યો. કેટલા વર્ષ થયા તમારા? હજી તો નાની છું. 68 વર્ષ થયા. 60 ને 8. તો હું નાનો જ છું. તમારા કેટલા? 70 ને 7. એના તો હમણાં જ બર્થડે ગયો. બર્થડે ફુગા ફોડા તા હા હા. હું એમ કહું છું કે આપણે નક્કી કરવાનું જ છે ને? હા, ફાઇનલ જ છે. એક મિનિટ ઉભા રહ્યો. આ વિપુલ કાકા ખુરશી આમળી લાવો ને, હું તમને ઓલી બકરી બતાવી દઉં. હાલો જી. એવું છે? હા, આ દઈ દો ખુરશી. એક કામ કરો હા રાજુભાઈ, હા. તમે વાતચીત કરી લ્યો કે અમે બકરી જોઈ આવી. મને એકલા બીક લાગે. આમાં બીવા જેવું નથી. હું બહુ ખોજીશ છું. હા તમે તમારે બેહીન વાતચીત કરી લ્યો તમે તમારે હો? હા
હાલો તમે મને બકરી બતાવો. હાલો હાલો હમણાં આવું હો. આ સોડી થોડીક દોઢી લાગે છે લગન પછી અહીંયા રહે ના સોડી એના ઘરે જ રહે. તો વાંધો નહીં આપણે પછી એની હારે વ્યવહાર કાપી જ નાખવાનો છે. હવે હું શું કહું છું હા આ ઘરેણા કેટલા સડાવશો? એ ઘરેણામાં તો આ ઉંમરે હવે શું હોય, એક તુલસીની માળા બેઠા બેઠા રામ નામ લેવાય. ઈ હાસુ છે. તો બીજું હું કહું છું હા લુગડા કેટલી જોડ્યું સડાવશો? લે લુગડામાં તો આ ઉંમરે શું હોય, એક હોગ્યો હાડલો ને એક હારો. હું શું કહું છું ખાધે પીતે હું દુખી નહીં થાવ ને જરાય નહીં. તો મને કઈ વાંધો નથી. અને બીજું હજી પૂછું? હવે જાજુ બોલો માં ઓલા આવી. એ ભલે આવે. બીજું હું કહું છું તમે મને સુખી કરશો ને? અરે જિંદગીમાં દુખી ન થવા દો, સુખની વાત જવા દ્યો. તમને કોઈ રોગ બોગ તો નથી ને ભયંકર? ના હાવ નિરોગી. તો વાંધો નહીં. થઈ ગયું બધું બધું નક્કી થઈ ગયું? એકાબીજાને ગમ્યું ને? બહુ મને બહુ બરાબર ને? વાત બધી થઈ ગઈ ને? જેટલી અમારે કરવાની હતી એટલી થઈ ગઈ છે. બસ. વધારે વાત કરીને અમે સોરીને શીખணும் અમારા માપે મેળે બધું નક્કી થઈ ગયું. અને પછી તો અમારે ઈ જ કરવાનું છે. હા તો હવે હે ને આપણે કાલ ફૂલહારનું કરી જ નાખ. ફૂલાર નહીં, હા સકેડી. સકેડી. હા. હાલો બાપા સકેડીનું ગોઠવી હાલો ને. મંદિરે કરશું કે? જગ જાહેર સોરામાં લેમ્પ ટીંગાડવા છે. ઈ હારું. હાલો બાપા લેમ્પ ટીંગાડશું હાલો. હાચી વાત છે ને. હે મારા બાપાને લગ્ન કરવાના હોય તો હરખતા હોય ને. હરખ હોય. હવે તમને એમ કહું છું કે આપણે ઘર જવું હોય તો જોઈ લો. હાલો અંદર. ના રે ના, વર હારો હોય પછી ઘરનું શું કામ છે? ઘર હારું થઈ જાય ને. આઈડા તું તો અડવા. હજી હું શું કહું છું હમણાં કહો તો. હવે હું શું કહું છું હા આપણે કઈ વાંધો નથી ને બેયને હવે? જરાય નહીં. તો પછી આપણું ફિટ થઈ જાય એટલે હું ઓલા પાગિયાને મેલી દઈ એનો વ્યવહાર કટ. તમે આ ડાપણ ડૂટી છે ઈ ખોટું આપણો ઘરમાં હરગાવે. અરે તું આવી જા તો મારે ત્રીજું માણસ જ ન જોતું. બસ બે માં ત્રીજું હોવું જ ન જોઈએ. કરો મજો મજો. કઈ સમજાય? આપણે બે માણામાં સમજીને શું કરવું? ઈ વાત હાચી. તમને હું કહું છું શું? જો તો આ હાડી મને કેવી લાગે છે. અરે બહુ મસ્ત લાગે બહુ. એક વાત કહું હા મહિનો દીથી આવું તમારા ઘરમાં ઘર ઘીન અરે પૈણીને આવી છું. જયા લુગડું બદલાવું તો તમને પૂછું કેવી લાગુ છું. તમે મારા વખાણ જ કર્યા કરો, કોઈ દી નકારી તો નહીં. અરે ગાંડી તારા શરીરનો ઘાટ જ એવો છે ને તે જે લુગડું પહેરસ ને ઈ તને ઓપે છે. ભાઈ તો ગામ આખું કે હવે હું શું કહું છું હા મહિનો દી ત્યાં ઘરમાં પડ્યા છે. હાલો ને ક્યાંક ફરવા જાય. આવો ગરમીનો માહોલ છે તો મને ક્યાંક સ્વિમિંગ પુલમાં નાવા લઈ જાવ ને. હવે ન્યા મરીશ ડૂબીન એના કરતા છે ને આવતા મહિને જાત્રાએ લઈ જાવી છે તને હરદ્વારના ઘાટમાં નવરાવી છે. નવા નવા લગન ત્યાં સીધું મારે જાત્રાયું નથી કરવી. ક્યાંક સારી જગ્યાએ ફરવા લઈ જાવ. હરદ્વાર તો મારે જેદી તેદી જાવું જ પડશે. પૂછો કેમ? કેમ? તમે મરી જાઓ તો ફૂલ ન્યા પધરાવા નહીં જાવ. બહુ મારી ઉપાધિ હો તને. હાલો રાંધી નાખો ને. હા હું બનાવું? સાસમાં પાણી નાખજે, આ ખાટું ખાવ છું તો ઘડ આવે છે. બૈરું બાકી મળ્યું છે ટોપના ગોલા જેવું. આદર સૈડો છે હવે આવી જાય તો સારું. એલા એ લે ખા બીજું હિસાબ શું હાલે છે? તને ખબર હોય હું હાલતું હોય છે ન્યા કાંઈ? ત્યાં કાંઈ નથી પણ આમ ખાધે પીધે તો સુખી છો ને? હું સુખી સવે 3 દી ત્યાં ડોહું તેલે થઈ રહ્યું છે. એવું છે ન્યા કાંઈ છે? પૈસા કેટલા લીધા હતા તે? કે ને એની પાસે હા પછા તો લાવો આપણો ભાગ લાવો. હું હિસાબ જ કરતો હતો એનો સમજ્યા. મેં કીધું બીજું ને 25,000 મારે દેવાના છે. એલા પછી કા બેન અડધો અડધો ભાગ નો થાય. એલા તારે તો ખાલી નક્કી કરવાનું હોય. મારે ત્યાં 10-15 દી રહેવાનું તો હોય ને તો પછી મને 5,000 તો વધારે દેવાય ને.
નક્કી કરવામાં પછી જવાબદારી મેં નથી લીધી. હાથી કઈ તે કોઈને પાછા દઈ દીધા. પાછા દીધા નથી. ઓલા બેડી વાળાના આપણે ચાલી લીધા હતા, એને હું તે પાછા દીધા. પાછા તો આપણે દેવાના જ ન હોય. તો 8 દી હું ન્યા રહી હતી. આની પેલા મેટોડા હા મેં ટોળા રહી હતી. હા ન્યાય તે 25 લીધા હતા. હા પછી લીધા. એમાંથી મને તે 10 જ દીધા હતા, તોય ન્યા હું 4 દી રહી હતી. તો પછી ઈ જૂનો વહીવટ આપણે ઉખેરવો નથી. આના આ વહીવટ નું કરવાનું. 30 દી 30 કાંઈ વાંધો ને હાલ તને 30,000 હું દઈ દઈશ. હાઈ ભેગી થાય બરાબર. મહિનો થઈ ગયો કા તું અહીંયા રહી? મારો દીકરો આ ફેર કોઈ જાજુ થઈ ગયું કે નહીં? નકર મહિનામાં આપતો બેને તો આપણે લગભગ વીટી લીધા હોય. પણ આમાં વીટવામાં વાર લાગી. મને એમ હતું આ ભોરો છે ને આમાં કાંઈક જાજુ નીકળશે, પણ કાંઈ હતું ને પછાય તને ડોહા વ્યાજે લઈ દીધા. એવું છે? એ આપણે ક્યાં જોવાનું છે? આપણા ગીસામાં જ પછા આવી ગયા બરાબર. અને આમ જો ખાવા પીવામાં સારું હતું ને, પાછો એકનો એક હતો, કોઈ કઈ નડે એવું નહોતું, એટલે મહિનો કાઢ્યો. પણ પછી તને ખબર હે જાજાદી મને ખોરવે નહીં. એ તો મને ખબર છે, તને જાજાદી કઈ ખોરવતું જ નથી. હવે શું કરશે? અને હવે હે ને મોકો મળે ને લબાસો ભરીને આપણી ઓયડી આવતી રે. લબાસો ભરી લીધો છે, લબાસો ભરીને અને મારી ઓલી જૂની ઓયડી ની હતાડી આવી સૌ. પિત્તરના થાંભળા પડ્યા હતી ભરતી આવજે વેસી ના રૂપિયા. કાઈ નહોતું, એક ફાટલો હાંડો ને સેવ પાડવાનો સમસો હતો, બે લેતી આવી છે. એવું છે? કાંઈ વાંધો નહીં, તું હે ને ઓયડીમાં આવતી રહેજે આપણે બરોબર. એટલે હું તને અહીંયા 30,000 રોકડા દઈ દઉં. આગળનું શું પ્લાનિંગ છે? એક છે પાછો નજરમાં રાખ્યો જ છે. કેટલા કાઢે એમ છે અહીંયા તો લાખ. 2 દીમાં આનું કઈક જૂનું થઈ જાય ને એટલે પછી ન્યા મંડાળ માંડી દે. એ ગોઠવી દે. હાલું મારી ઓડીએ પાછી વઈ દઉં. ભલે દી હાથમાં તો આવી આવીશ, અંધારું થાય પછી ન્યા આવી આવું. એટલે મારી ઓડી તારામાં આવજે ને એટલે ગામના કોઈ જોવે ને કોઈ ક્યાંક અવરો ડાઉટ કરે સમજ્યા આપણા બે. મરી જાને તું. મારો દીકરો પણ પૈસા બનાવવાનું મશીન જઈડું છે મને તો. કા રાજુ બાપા હું થયું? લૂંટાઈ ગયા હું થયું રાજુ બાપા, કેમ રહો છો? ઘર ગયું નોસરી રહી. હું થયું રાજુ બાપા? આ નાક હતું ઈ કપાઈ ગયું. પણ હું થયું ઈ તો કયો. ઓલી ભાગી ગઈ. હે હું વાત કરો છો તમે? એટલે બીજું ડોહી વઈ ગયા? વઈ ગઈ. બાપા રે. આમ જો તમે તમાર કઈ ઉપાધિ કરો માં. રવિણા હા ઓલા વિપુલ ડોહાની ઓયડીએ જાય હા અને એની યારે ચોખવટ કરી લે. કા ડોહીને પાછી ગોતી આવીને દેન કા પૈસા પાછા લઈ. મારો સમસો લઈ ગઈ છે. અરે રે એક હાંડો. હવે આંડાને સંસાટ હું રો હસોડી ઈ વઈ ગઈ. આબરૂના કાકરા કરીને એને ગોતવાની સૌ પાતા. હાલો રાજુ બાપા, હાલો પાતાળ માંથી એને કાઢશું. હાલો આર્યો જો મરી ગયો. આર્યો હાલાય શું છે? આ બાર આય. આવડો જ હતો. પેલા તમે તો જાણે કૂતરું મરેલું ઠઈડે એમ ઠઈડો છો. વીજળી ક્યાં? વીજળીને મને શું ખબર કા? ઓય આ ડોહાનું ઘર ભાંગી ગયું, તને ખબર નથી? કાટ વીજળી ક્યાં છે, જલ્દી બોલ. એટલે ઘર ભાંગી ગયું કોઈ જીસીબી વાળે ભાંગ્યું હોય જેમાં વીજળી શું કરે? એલા આય હા વીજળીના ગોતમાં તો પૈસા પાછા લાય. હાલ સિકરિયા. એટલે વીજળીની મને શું ખબર? મેં તો આનું ઘર બાંધી દીધું. કાઈ ભેગો ફરવું નહીં કાઈ. ભલે મરી ગયા ના ટાટિયા ભાંગે. બહુ મારી દલાલી ખાધી. જ્યાં મને ઘર ગાવીને 25-20 લઈ લીધા. એને મારી નાખવો તો મારી નાખજો, પણ માણાના પેટ ના તને સાંભળી લેજો. હું પૈસા પાછા નહીં દઉં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાલો. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.